આજે કઈ ખુશીમાં આજે આપણે બાળકોને આપણે નાસ્તો કરાવ્યો અને અલગ અલગ જગ્યાએ ઝૂંપડામાં જઈને જે નાસ્તો કરાવ્યો હતો? આજ જય શ્રી કૃષ્ણ. પ્રકાશ કારિયા. આજે મારો જન્મદિવસ છે. આજે મારો 59 વર્ષ પૂરા થયા છે અને 60મા વર્ષમાં મંગલ પ્રવેશ કરું છું. એ જન્મદિવસ નિમિત્તે આજે સવારે પહેલાં શ્રી દ્વારકાધીશ હવેલીમાં જઈ અને ઠાકોરજીના મંગળાના આરતીના દર્શન કર્યા, રાજભોગના દર્શન કર્યા અને મુખિયાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ અંશાવતા દાન માર્ગની જગ્યામાં ઠાકર એટલે કે કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનના ચરણોમાં શીશ નમાવી અને પૂજ્ય વલ્કો બાપુ અને લઘુમહંત એવા માહિર બાપુ, દાન બાપુની જગ્યાના લઘુમહંત માહિર બાપુ અને પૂજ્ય વલ્કો બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ મારા માતુશ્રી શારદાબાના ચરણપંચ કરી અને એમના પણ આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ ગાયત્રી સંસ્કારધામના વડા પૂજ્ય રતિદાદા અને ત્યાં જઈ અને ગાયત્રી માતા, ભોળાનાથ ભગવાન, શિવજી ભગવાન સહિત લક્ષ્મી માતા, સરસ્વતી માતાના દર્શન કરી અને પૂજ્ય રતિદાદા અને પૂજ્ય મંજુબાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે મેં મારો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવ્યો છે. આજે અત્યારે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકો છે, નાના ભૂલકાઓ છે, એમની સાથે મને ખૂબ મજા આનંદ કર્યો છે. આ બધા ભૂલકાને મેં અલ્પાહાર કરાવી અને અમે પણ નાસ્તો કર્યો છે. અમારા ઘરે કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય છે ત્યારે અમે ઝૂંપડપટ્ટીમાં આવી અને આ લોકોની સાથે અમારો પ્રસંગ ઉજવીએ છીએ અને અમને એનો ખૂબ જ આનંદ આવે છે. કારણ કે આજે ઝૂંપડપટ્ટીના બાળકો છે એના મોઢામાં જ્યારે અમે હાસ્ય જોઈએ છીએ, આ બધા મોઢામાં હાસ્ય જોઈને ત્યારે અમને એમ થાય છે કે અમે ખરેખર અમારો જન્મદિવસ કે અમે ખુશી બધાને બાંટીએ છીએ. બસ એવી રીતના આજે જન્મદિવસ ઉજવ્યો છે એટલે આખા દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરી મેં મારો જન્મદિવસ ઉજવ્યો છે. જય શ્રી કૃષ્ણ.